ઘરે એકદમ સસ્તામાં કેફે સ્ટાઇલ જો તમારે ગાર્લિક બ્રેડ બનાવવા છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. એકદમ કેફે સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવીશું અને માત્ર 10થી 15 મિનિટમાં આપણા ગાર્લિક બ્રેડ બની અને તૈયાર થઈ જશે. ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં તો ગાર્લિક બટર તૈયાર કરી લઈશું. તો એ માટે મેં અહીંયા લસણની 5થી 6 કળીઓ લઈ લીધી છે અને 2થી 3 ચમચી જેટલું આપણે અહીંયા તેલ લઈ લેવાનું છે. તો હવે લસણને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈશું. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. જો તમે લસણને એકદમ પરફેક્ટ રીતે ફ્રાય કરશો તો ગાર્લિક બ્રેડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જે કેફેમાં તમે મોંઘા ગાર્લિક બ્રેડ ખાઓ છો ને એમની અંદર પણ આ રીતે જ ગાર્લિક બટર તૈયાર કરી અને ગાર્લિક બ્રેડ બનાવવામાં આવતા હોય છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણી લસણની બધી કળીઓ છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. જો તમારી પાસે ગાર્લિક બટર પહેલેથી હોય તો તમારે આ રીતે ગાર્લિક બટર તૈયાર કરવાની બિલકુલ જરૂર નથી. તમે એ બજારમાં તૈયાર મળતું ગાર્લિક બટર પણ યુઝ કરી શકો છો, પરંતુ આ રીતે ઘરે તૈયાર કરેલા ગાર્લિક બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો એક વાસણમાં એમને ટ્રાન્સફર કરી લઈશું અને સૌથી પહેલાં આપણે છે એ સ્પૂનની મદદથી આ રીતે આપણી લસણની જે પણ કળીઓ છે એને પ્રેસ કરી લઈશું. તો અહીંયા હું તમને એ પણ બતાવી દઉં કે આ રીતની આપણે ફ્રાય કરવાની છે કે ચમચીની મદદથી આપણે પ્રેસ કરીએ તો એકદમ પરફેક્ટ રીતે પ્રેસ થઈ જવી જોઈએ. હવે આપણે મિક્સર જારમાં એડ કરી અને બ્લેન્ડ કરી લેવાની છે, જેથી એકદમ સરસ રીતે બટર અને આપણી લસણની કળીઓ છે એ મિક્સ થઈ જાય. મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તો લસણ છે એ થોડું ઠંડુ થાય ત્યારબાદ જ આપણે મિક્સર જારમાં એડ કરીશું. જો તમે ગરમ એડ કરી દઈશો તો બટર છે એ મેલ્ટ થઈ જશે. એટલા માટે 2 ચમચી જેટલું મેં અહીંયા બટર લીધું છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈએ. જો તમારી પાસે પિઝા સિઝનિંગ હોય તો તમે પિઝા સિઝનિંગ પણ અહીંયા એડ કરી શકો છો અને સાથે મીઠું એડ કરી દઈશું. તો મેં અહીંયા સોલ્ટેડ બટર લીધેલું છે, તો પણ આપણે થોડું અહીંયા મીઠું એડ કરીશું અને આપણું ગાર્લિક બટર છે એ બની અને તૈયાર થઈ ગયું છે. આ ગાર્લિક બટરને તમે સ્ટોર કરી અને અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખી શકો છો અને એમાંથી તમને જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે ગાર્લિક બ્રેડ અથવા તો ગાર્લિક પરાઠા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને અહીંયા મેં ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દીધા છે, જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. હવે આ રીતે આપણે ગાર્લિક બ્રેડ બનાવવા માટેનું બ્રેડ લઈ લેશું. બ્રેડ છે અહીંયા મોટી સાઇઝનું છે, એટલા માટે હાફ કટ કરી લઈએ અને ત્યારબાદ એમને આપણે 2 સ્લાઇસમાં ડિવાઈડ કરી લેવાનું છે. તો બંને સાઇઝમાં ડિવાઈડ કરી અને ત્યારબાદ આપણે જે ગાર્લિક બટર તૈયાર કરેલું છે એ ગાર્લિક બટરને એકદમ પરફેક્ટ રીતે એપ્લાય કરી દઈશું. જો તમારી પાસે આ રીતનું બ્રેડ ના હોય, જે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ એ રીતનું, તો તમે અહીંયા નોર્મલી આપણા સેન્ડવિચના જે બ્રેડ આવે છે એ બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. એમાંથી બનાવેલા ગાર્લિક બ્રેડ પણ ખૂબ જ સરસ થશે. હવે આપણે જે ગાર્લિક બટર તૈયાર કરેલું હતું એમને પરફેક્ટ રીતે એપ્લાય કરી દઈએ. તો અહીંયા તમારે વધારે પ્રમાણમાં જ એપ્લાય કરવાનું છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો જેટલું તમારું ગાર્લિક બટર વધારે હશે એટલું જ સરસ બનશે. હવે આપણે ચીઝ એડ કરી દઈએ. તો મેં અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે અહીંયા પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મોઝરેલા ચીઝથી થોડો સરસ ટેસ્ટ આવે છે અને એકદમ ચીઝી લાગે છે. ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ફરીથી એડ કરી દઈએ. બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સનું પ્રમાણ છે એ ઓછું અથવા તો વધારે કરી શકો છો. હવે આ ગાર્લિક બ્રેડને આપણે 10થી 15 મિનિટ માટે ઓવનમાં બેક કરી લેવાની છે. જો તમારે ઓવનમાં બેક ના કરવી હોય તો તમે એક પેનની અંદર એમને કૂક કરી શકો છો. તો મીડિયમ ફ્લેમ પર લગભગ 10 મિનિટ માટે તમારે પેનમાં એમને કૂક કરી લેવાની છે, જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી. તો પણ એમનો ટેસ્ટ પરફેક્ટ આવશે. અને ઉપરથી આપણે ચીલી ઓઇલ પણ એડ કરી દઈએ. ચીલી ઓઇલ એડ કરવાથી આપણે ગાર્લિક બ્રેડનો ટેસ્ટ એકદમ પરફેક્ટ અને એકદમ કેફે સ્ટાઇલ આવી જશે. કટ કરી લઈશું લાંબી સ્લાઇસમાં. તો ગાર્લિક બ્રેડ બની અને તૈયાર થઈ ગઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા આપણા ચીઝી અને એકદમ ટેસ્ટી ગાર્લિક બ્રેડ બની અને તૈયાર થઈ ગયા છે. ઘરે જરૂરથી એક વખત આ રેસીપીને ટ્રાય કરજો.